જે ગાયો છે તમે લીલું ઘાસ લઈને ઊભા રહેશો ને એટલે તમારે ત્યાં અહીંયા ઓટોમેટિક આવી જશે, કેમ કે ખરેખર અહીંયા ઘાસની ખૂબ જ જરૂર છે. એટલે થાય જેટલું આપણે આપવાની કોશિશ કરીએ છીએ. અને તમારાથી કોઈ થાય તો અહીંયા નહીં તો આજુબાજુના કોઈ પણ ગૌદાન કે ગૌ માતા હોય તો તમે પણ દાન કરી શકો છો. ખરેખર તમે જુઓ તો આ તો ખૂબ સરસ મજાની ગાય છે. અમારા હિસાબેથી દિનેશભાઈએ કીધું કે જે હિસાબે તો અહીંયા જે કંઈ ગાયોની સેવા કરવામાં આવે છે એ સરસ મજાની છે. એમના હિસાબે એમણે કીધા મુજબ કેવી છે કે જે કંઈ બહારની ગાયો કોઈ વિદવતી હોય કોઈ પણ એમને નુકસાન થાય એમનું દૂધ ઉપયોગ કરતા નથી, પણ જે અમારે ત્યાં સેવા થશે એ કાજી અમે કરીએ છીએ. તો એમના જોડે મેં પહેલાં વાત કરી એ પ્રમાણે અમે ખરેખર એમના ગૌશાળામાં આવીને જોયું છે ને ખરેખર એની હાલતમાં ઘણી બધી ગાયો પડેલી છે. તો એ તો અમે અમારા વિડીયો થ્રુ બતાવવાની કોશિશ નહીં કરીએ, પણ તમને આ એક ગાય બતાવી દઉં છું. અને બીજું બાકીનું તમને કેટલી ગાયો છે એમણે 210 ગાયો કીધી છે. તો એ પ્રમાણે અહીંયા ઘણી બધી છે ને આજના દિવસે ઘણા બધા સેવામાં આવ્યા છે અને એ પણ તમને બતાવવાની કોશિશ કરીએ છીએ. અને ચાલો બીજી બાકીની ગાયોને આપણે લીલો ઘાસ નાખવાની પ્રયાસ કરીએ છીએ. આપણા જયેશભાઈને ગાય માતાનું એક નાનું આમતું બચ્ચું ગમી ગયું છે, પણ એમને જોઈને ભાગે છે, પકડવાની કોશિશ કરે છે. પણ અહીંયાના ગાયો આપણે જાઓ ને તો થોડાક ખાવા માટે હંમેશા આવી જાય છે. તમે એક પણ ઘાસનો પૂળો લેશો તો તમારા પાસે 5 મિનિટ ગાય આમ જ આવી જશે. એટલે જોવા જઈએ તો ઘણી ખરી અહીંયા ઘાસચારાની જરૂર છે. લીલા ઘાસ સાથે અમે ગાય માટે અને ખાવા માટે ગોળ પણ લાવ્યા હતા. એ 50 કિલો ગોળ લાવ્યા હતા અને લીલું ઘાસ અમે 100 મણ જેટલું લાવ્યા હતા. પણ એ હજુ અમારા ટેમ્પામાં છે અને આગળની ગાયોને પણ નાખવાની કોશિશ કરીએ છીએ. અને જે કંઈ ગોળ છે એ પણ અમે એમની જગ્યાએ મૂકતા છીએ અને એ પણ એમને ખવડાવવાની કોશિશ કરતા રહીએ. જયેશભાઈ પણ લીલું ઘાસ અમને લાવવા લાગે છે, કેમ કે ઘણી બધી મોટી ગાયો છે ને શીંગડાવાળી છે એટલે વગાડી નહીં પાડે તે ખાસ ધ્યાન રાખવું ભાઈ. ચાલો તો આ શહેરમાં જેટલી બી ગાયો હતો એમને ચારો નંખાઈ ગયો છે અને આ ગોળ પણ છે એ ગોળ પણ અમે નાખવાની કોશિશ કરીએ છીએ. આજે ઘણું બધું દાન આવ્યું છે બીજા થ્રુ બી. જયેશભાઈના હાથે રોટલી ખાતે જયેશભાઈ પણ ખુશ થઈ ગયા છે. ચાલો તો આપણે
આપણે તમે જેટલા બી શેડમાં ગાયો જોઈ રહ્યા છો એ બધી ગાયોને અમે લીલો ઘાસ નાખી દીધી છે અને ગોળ પણ નાખી દીધો છે. તો અને બાકીનું જે લીલું ઘાસ બચ્યું છે એ અમે એમના ગોડાઉન ઉપર ઉતાર્યું છે અને જે બાકીની થોડી ગાયો દેખાય છે એમને પણ અમારા હાથ છે એમને લીલું ઘાસ નાખી દઈએ છીએ. જય શ્રી કૃષ્ણ. ખરેખર ગૌશાળામાં ઘણી બધી જાતોની ગાયો જોવાની મળી છે. હોસ્ટેન, જર્સી, રબારી અને આ ખરેખર જોવા જાય તો દેશી ગાય છે. તમે જ્યારે પણ દૂધ ઉપયોગ કરો તો દેશી ગાયનું જ કરવું જોઈએ, કેમ કે આપણે શહેર માટે ખૂબ સારું છે. અને અહીંયાના જે દિનેશભાઈ અમને મળ્યા હતા એમણે પણ કીધું હતું કે સંજયભાઈ તમે જ્યારે પણ ઉપયોગ કરો કે બહારનું દૂધ તમારો ઉપયોગ કરવું ના જોઈએ અને આવી દેશી ગાયનો જ ઉપયોગ કરવો જોઈએ. એનાથી તમને કોઈ રોગ કે કોઈ પણ વસ્તુ થવાનો કોઈ શક્ય નથી. એટલે તમે જ્યારે પણ ઉપયોગ કરો તો આવી દેશી ગાયનું દૂધ તમે ખાવા માટે ઉપયોગ કરી શકો છો. આમ તો ઘણીવાર અમે જ્યારે દાન કરવા જઈએ છીએ ને ત્યારે તહેવારોના દિવસે જઈએ છીએ, પણ તહેવારના દિવસે તમે પણ જોઈ રહ્યા છો કે ઘણા બધા દાન આપવા માટે મહેમાનો આવ્યા હોય છે. તો આવા દિવસોમાં ઘણું બધું એમને લીલા ઘાસ કે કોઈ પણ વસ્તુનો ઘણો બધો સ્ટોક થઈ જાય છે, તો ઘણું થોડું બગડે છે. તો જ્યારે પણ તમે આ દાન કરવાની ઈચ્છા કરતા હો તો તમે આડા દિવસે કરી શકો, કેમ કે એમાં શું છે કે એમને જ્યારે જે વસ્તુની જરૂર હશે ત્યારે તમે આપશો તો સારી રીતના ઉપયોગ કરી શકે અને સારી રીતના કોઈ બગાડ નહીં થાય. અને હકીકતની વસ્તુ એ છે કે ઘણા બધા માણસો આવે છે અને આ બધું લીલું ઘાસ કે રોટલી કેવો અને ગોળ કેવો કે ઘણું બધું સ્ટોકમાં બચી જાય છે અને ખરાબ થાય છે. એટલે બને ત્યાં સુધી આડા દિવસે પણ આપવાની કોશિશ કરજો. આજુબાજુ જ્યાં કંઈ કોઈ પણ જગ્યાએ ગૌ માતા હોય કે આજુબાજુના કોઈ પણ માંદા માણસો, વૃદ્ધ માણસો જેને આપણાથી થાય તેટલી બધી કોશિશ સેવા કરવાની કોશિશ કરજો. ગૌશાળામાં અમે દાન કરી દીધું છે અને અગ્નિવીર ગૌશાળામાં અમને ખૂબ મજા આવી છે દાન કરવા માટેની. અને અમે જે આજુબાજુનો માહોલ જોયો છે તે ખૂબ સરસ મજાનો આયોજન કરીને રાખ્યું છે. અને અહીંયા જે અમે ગાયો જોઈ છે તે ખરેખર ખૂબ ગંભીર હાલતમાં હતી અને અહીંયાના આયોજકોનું ખૂબ સરસ મજાનું આયોજન છે. અને અમને પણ એવું લાગે છે કે અમે આટલે દૂરથી આવ્યા છે તો ખોટું આવ્યા નથી. અને ઘણી બધી ગાયોને આપણે ગંભીર હાલતમાં જોઈ છે અને આજુબાજુની ગાયોને જે બીજું જે કંઈ અહીંયા તકલીફને એ પણ અહીંયા દવાખાનું એમની એમ્બ્યુલન્સ થ્રુ જે કંઈ સેવા મળે છે એ ખૂબ સરસ મજાની છે. ચાલો એમના થ્રુ પણ આપણે થોડું ઘણું જાણી લઈએ છીએ. ગૌ માતા વંદે માતરમ. આજે સંજયભાઈ અમારા વલસાડના આંગણે આવ્યા, પિથલ રોડ ગૌધામ પ્લાનિંગ ફાઉન્ડેશન અમારી સંસ્થામાં. તો સંજયભાઈને એવું હતું કે ભાઈ મારે ખરેખર જે હું દાન કરું, ઘાસનું કરું કે પૈસાનું કરું કે જે પણ કરું, પણ સારી જગ્યા પર જવું જોઈએ ને ગૌ માતા માટે એમને યુઝ થવું જોઈએ. તો ખરેખર એમને આજે જોયું ને એમને લાગ્યું કે આપણે પણ એવી રીતના કરવું જોઈએ ને એમને બહુ મસ્ત મજા આવી. એ લોકોને બી આપણે સમજાવ્યા કે ગૌ માતા આપણે માતા છે તો આપણે એને કરવું જોઈએ, આપણે ગાયને બચાવવું જોઈએ. એ પણ એમને બહુ સરસ વાત કરી છે. અમે બી ગૌ માતાના નામ લઈને શરૂઆત કરજો. અમારા ગુરુ બકુલભાઈ જોશી થોડુંક એમને વાંચવું. જય ગૌ માતા. જે કહેવાય છે કે વેદ વિના મતિ નહીં અને ગાય વિના ગતિ નહીં. તો એક આ વસ્તુ લઈને અમે છેલ્લા 10-15 વર્ષથી અમારી ટીમ સાથે મળીને અલગ અલગ ગામના દરેક યુવાનો સાથે અમે એક પ્રવૃત્તિ ચાલુ કરી કે રસ્તે રખડતી ગાયોને ત્યાં સ્થળ પર ટ્રીટમેન્ટ આપવી અને એને જે કોઈ બીમાર હોય, એક્સિડન્ટ હોય એને દવા દારૂ કરી અને એને સાજી કરવી. પરંતુ અમે એ જોયું કે એક જગ્યા પર એક ગાયને આજે પાટો બાંધ્યો કે એને આપણે ટ્રીટમેન્ટ આપી તો બીજે દિવસે એ ગાય ત્યાં ના મળે. એટલે એ શોધવામાં બહુ અગવડ પડતી હતી. એટલે અમને વલસાડના એક મહાન દાતા કે જેમના મૃત્યુ પછી એમની આ જગ્યા હતી
અને મને કે બહુ કિંમતી જમીન છે, અને જમીન આપી અને જમીનમાં ગૌધામનું નિર્માણ થયું. આજે આ ગૌધામના નિર્માણની અંદર લગભગ અમે છેલ્લા 2 વર્ષથી આ પ્રવૃત્તિ ગૌધામમાં કરી રહ્યા છીએ. અને ગૌધામની અંદર અત્યારે 500 જેવી ગાયોને અમે જે એક્સિડન્ટવાળી હોય કે જે આપણે વિયાવાની તૈયારી હોય અને એવી ગાયોને જેની પરિસ્થિતિ બહુ ગંભીર હોય એને સજીવન કરી અને પાછું જીવન આપ્યું છે. તો આ 500 ગાયોનો આંકડો એક બહુ મોટો થાય છે, પણ 2 વર્ષની અંદર આ ગાયોને અમે જીવ બચાવી શક્યા છીએ અને એનો અમને આનંદ છે. અને આ પ્રવૃત્તિ લગભગ દરેક દાનદાતાઓના દ્વારા જ અમે કોઈ જગ્યા પર અમારી કોઈ સંસ્થાની અંદર અમે બુક લઈને નીકળ્યા નથી. તે સ્થાનિક દાતાઓ આવે છે અને અમારી પ્રવૃત્તિ જોઈ અને એ લોકો યોગ્ય પોતપોતાની રીતે દાન આપતા હોય છે. અને સાથે સાથે જમીન પંચાયત દ્વારા જ્યાં જે જરૂર પડે તે પંચાયત દ્વારા બી અમને સહયોગ મળતો રહે છે. બીજા યુવાનોની ટીમ છે, પોતાને સ્વૈચ્છિક બી પોતાનું ફંડ આપતા હોય છે. તો ખૂબ સરસ આયોજન છે અને તમે પણ તમારે ત્યાં યુવાનોને એકત્રિત કરી અને એને આ ગૌ માતા માટે કાર્ય કરો તો કહેવાય છે કે ક્રાંતિ ગૌથી આવશે. જ્યારે તમે ભારતને સુવર્ણ યુગ તરફ લઈ જવું હશે તો ગાયથી તમારે શરૂઆત કરવી પડશે. એટલે ખાસ બધાને વિનંતી છે કે તમારા ગામની અંદર બી તમે જે વિચાર રાખ્યો છે તો વિચાર આગળ વધે અને એને અમે બધાનો સહયોગ મળશે. અમારે જ્યાં જ્યાં જરૂર પડશે અમે સાથ સહકાર આપશું. જય ગૌ માતા. અસ્તુ. જે ગૌશાળાના આયોજક દ્વારા અમને જે માહિતી મળી છે એ ખૂબ સરસ મજાની છે અને એમણે જે કંઈ પ્રવચન આપણને આપ્યું છે એ ખરેખર હકીકત છે અને એમણે જે હિસાબે જે અહીંયા કાર્ય કરે છે તે હકીકત લાઈવ જોવા મળે છે. તમારે જ્યારે પણ આવવાનું થાય વલસાડ તો આ ગૌશાળાની વિઝિટ જરૂરથી લેજો. ખાસ કરીને તમને કહેવાનું રહી ગયું છે કે મહુવા તાલુકાના આપણે આ હેમંતભાઈ અને અંકિતભાઈ જ્યારે પણ અમે સેવામાં જઈએ છીએ અમે એમને જાણકારી આપીએ છીએ, તરત જ એ લોકો આવે છે અને અમને કોઈ પણ જગ્યાએ સેવામાં જવાનું હોય તો એ લોકો નામ અમને પાડતા નથી. અને ખાસ કરીને આ મોહમ્મદભાઈ, તમને નામ સાંભળીને થોડું ઊંચું લાગશે કે ગૌ માતામાં મોહમ્મદભાઈ પણ ખરેખર અમે જ્યાં કંઈ સેવામાં જાય છે મોહમ્મદભાઈ પણ અમારી જોડે જ રહી છે. કોઈ એક વાર શૂટિંગનું પણ કામ કરી રહી છે અને અમે મળીને એક ટીમ બનાવીને કામ કરીએ છીએ. કે એવું નથી કે એમ એ કામ કરશે, એ પણ અમારા એક ટીમના મેમ્બર જ છે. અને જ્યારે પણ અમે જઈએ છીએ બધા મળીને આયોજન કરીએ છીએ અને એકબીજાના હેલ્પથી અમે આ આયોજન જે કંઈ કરીએ છીએ એને આગળ વધારીએ છીએ. ચાલો તો મળતા રહીશું આપણે નવા બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.